નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતોની હાલત અને પરિસ્થિતિ તો તમને ખબર જ હશે. અને એ જ સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો એની માંગ પૂરી કરવા માટે જે ઉપવાસ પર બેઠેલા છે એ પણ તમને ખબર જ હશે. અને જો એ તમને ખબર હોય તો હજી એક માહિતી જાણી લો કે ખેડૂતોની હાલત બદથી બદતર થઈ રહી છે. એ ખેડૂતોની તબિયત લથડી રહી છે. શું થયું છે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતોની સાથે એની વિગતે વાત કરીશું. એ પહેલા આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. સુરેન્દ્રનગરનું કોંડ ગામ, જ્યાં સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતોમાં પોતાના જ ખેતરમાં પોતાનું જ નથી ચાલી રહ્યું. એના ખેતરોમાં જે વીજ કંપનીઓ વીજ લાઈન નાખી રહી છે એનું વળતર માંગવા માટે એક બાજુ એ વલખા મારી રહ્યા છે તો બીજી બાજુ હવે એને અન્ન ખાવા માટે પણ ઉપવાસ પર બેસવું પડે છે. એક બાજુ એમના ખેતરોમાં વીજ લાઈન નખાઈ રહી છે તો બીજી બાજુ એમના વળતરની માંગ પૂરી નથી થઈ રહી અને એ જ માંગને પૂરી કરવા માટે એ લોકો ઉપવાસ પર બેઠા છે અને ધીરે ધીરે એમની હાલત ખરાબ થઈ રહી છે. સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો છે એની એક માંગ, એમના વળતરની માંગ પૂરી કરવા માટે ઉપવાસ પર બેસી ગયા અને એ જ ઉપવાસ પર બેઠેલા ખેડૂતો છે એની હાલત ખરાબ થઈ છે. એમાંથી એક ખેડૂતની હાલત છે, તબિયત છે એ લથડી છે અને એને તાત્કાલિક જ 108 બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક એટલું જાણવા મળ્યું છે કે એ ખેડૂતની હાલત નાજુક છે અને આ ઘટના સાંભળતા સવાલ અનેક થાય છે અને એ સવાલ આજે પૂછવા પણ છે. એ સવાલ પૂછતા તમારું શું માનવું છે સાથે કોમેન્ટ કરી દેજો. સવાલ એ પણ છે કે આ દેશના ખેડૂતોની તકલીફ કોણ સાંભળશે? આ દેશના ખેડૂતોની તકલીફ કોઈ સાંભળશે ખરા? સરકાર ખેડૂતોની માંગ ક્યારે પૂરી કરશે? ખેડૂતો હાલ જે પરિસ્થિતિમાંથી જઈ રહ્યા છે એમનું હાલત જોઈ સરકારના પેટનું પાણી હલશે. ખેડૂતોની હાલતમાં બદલાવ આવશે અને સરકારમાં બેઠેલા નેતાજી ક્યારે બોલશે? સૌથી અગત્યનો સવાલ, છેલ્લો સવાલ છે કે સરકારમાં બેઠેલા નેતાજીઓ ક્યારે બોલશે? એ ધારાસભ્યો જે પોતાના એફિડેવિટમાં ખેડૂત તરીકે આવક લખાવે છે, એ ધારાસભ્યો જે ખેડૂત છે એ ખેડૂત બીજા ખેડૂત માટે ક્યારે બોલશે? એ તો સરકારમાં સત્તા પર બેઠા છે, ખુરશી પર બેઠેલા છે, જ્યાં સરકારને વિનંતી કરી શકે છે, નિવેદન પણ કરી શકે છે. તો એ ખેડૂતો માટે ક્યારે બોલશે? અને આ ખાલી સુરેન્દ્રનગરની વાત નથી. થોડાક દિવસ પહેલા હળવદના સાપકડા ગામમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં ખેડૂતની તબિયત લથડી જતા એને તરત જ હોસ્પિટલમાં સારવાર કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યાં પણ ખેડૂત છે એ આ ડિગ્રીમાં, આ તડકામાં એક જ માંગ કરી રહ્યું હતું કે એમને એમનું વળતર મળી જાય. ન એ આ કામગીરી રોકવા માટે પણ વચ્ચે આવી રહ્યા છે કે ન કાંઈ એ એમના ખેતરમાં જે વસ્તુઓ થઈ રહી છે એની માંગણી, એનું વળતર કરી રહ્યા છે અને એ પણ આપવા તૈયાર નથી અને ખેડૂતો એટલે જ હાલ એમની પરિસ્થિતિ આ રીતની થઈ રહી છે. ખેડૂત નહીં હોય ને સાહેબ તો આપણા થાળીમાં 2 ટાઈમની રોટલી આવી પણ મુશ્કેલી છે. જેને આપણે જગતનો તાત કહીએ છીએ એ જ ખેડૂતોનો માટે, જે ખેડૂતો એની માંગ માટે લડી રહ્યા છે, ત્યારે સવાલ સૌથી મોટો એ છે કે પોલીસની માનવતા ક્યાં જાય છે? જે પોલીસ ત્યાં પ્રોટેક્શન માટે પહોંચી છે, જે બંદોબસ્ત માટે પહોંચી છે, એ ખેડૂતો સાથે આ રીતનું વર્તન શું કામ કરી રહી છે?
પોલીસના હાથ ખેડૂતના ગળા સુધી કઈ રીતે પહોંચી જાય છે? ટીંગાટોળી કરી અને જે રીતે ખેડૂતોને ખસેડવામાં આવી રહ્યા છે, આ રીતનું વર્તન શું કામ થઈ રહ્યું છે? એના જ ખેતરોમાં તમે ઊભા છો ને એમના જ ખેતરોમાં એમની સાથે જ આ રીતનું વર્તન કરી રહ્યા છો. એ કેટલા અંશે વ્યાજબી છે, એ કેટલા અંશે યોગ્ય છે, એ સવાલ છે. આજે આ ઘટના સાંભળતા દુઃખ એક જ થાય કે આપણે એક બાજુ આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ અને એ જ કૃષિ પ્રધાન દેશના ખેડૂતોની સાથે આ રીતનું વર્તન થઈ રહ્યું છે. આ ઘટના અંગે સૌથી મોટો સવાલ નેતાજી પર છે કે એ નેતાજીઓ ક્યારે બોલશે? બોલજો. આ વિડીયો એ બધા ખેડૂતો સુધી પહોંચાડજો. આ વિડીયો એ બધા જ નેતાજીઓ સુધી પહોંચાડજો. એના એફિડેવિટમાં ખેડૂત તરીકે એમની આવક ગણાવે છે એ લોકો સુધી પહોંચાડજો. એ સ્થાનિક આગેવાન સુધી પહોંચાડજો જે એવું કહે છે કે હું ખેડૂતની સાથે ઊભો રહીશ. આ વિડીયો એ સરકારના એક નેતા સુધી પહોંચાડજો જે એવું કહે છે કે હું ખેડૂતોની તકલીફમાં, ખેડૂતોની બાજુમાં ઊભો રહીશ. હા, વિપક્ષમાં રહેલા નેતાઓ ક્યારેક બોલતા પણ હશે, પરંતુ સરકારમાં બેઠેલા નેતા જેમની ફરજ છે આ ખેડૂતો માટે બોલવાનું, એ ક્યારે બોલશે એ સવાલ છે. તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ખેડૂતોની પરિસ્થિતિ ક્યારે સુધરશે એને લઈ આપનું શું માનવું છે પણ કોમેન્ટ કરજો. ફરી મળીશું. ત્યાં સુધી રજા.